નમસ્કાર, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા જે પીટીસી જે અભ્યાસક્રમ જે છે, જેને અત્યારે આપણે પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા તરીકે જે ઓળખીએ છીએ, તો એની પ્રવેશ જાહેરાત જે 5મા મહિનામાં આપી હતી, તેને ફરીથી પ્રવેશ જાહેરાત જે છે એ આજની ન્યૂઝપેપરમાં આપવામાં આવી છે. તો ફરીથી શા માટે આપવામાં આવી છે અને શું આખી સમગ્ર મામલો છે એ વિડીયો દ્વારા સમજાવીશ, અને તમે કેવી રીતે વેબસાઇટનો ઉપયોગ કરી શકશો અને શું છે એ બધી વિડીયોમાં આપણે જાણકારી મેળવીશું. તો અહીંયા તમે જાહેરાત જોઈ શકો છો આજના ન્યૂઝપેપરમાં, તારીખ 6/9/2025ના ન્યૂઝપેપરમાં આવેલી જાહેરાત છે. અહીંયા લખ્યું છે કે સન 2025-26 પ્રથમ વર્ષ પ્રવેશ અંગેની જાહેરાત ફરીથી આપી છે. તો કેમ આપી છે? તો શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા પીટીસી પ્રથમ વર્ષ પ્રવેશ માટે 29/5/25ના રોજ જાહેરાત આપવામાં આવેલી હતી, અને ત્યારબાદ નામદાર દિલ્હી હાઈકોર્ટના ચુકાદા મુજબ એનસીટી WRS દિલ્હીએ પબ્લિક નોટિસથી માન્ય સંસ્થાઓની યાદી જાહેર કરેલ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના કોર્ટ કેસ પૈકી માન્ય સંસ્થાઓ તથા એનસીટીની વેબસાઇટ પર યોગ્ય હોય તેવી સંસ્થાઓમાં પીટીસી પ્રવેશ માટે શિક્ષણ વિભાગની મંજૂરી મુજબ સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા DLED અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ફરીથી જાહેરાત આપવામાં આવે છે. તો અહીંયા તમને વાત કરી લઈએ કે પહેલાં જે છે 29/5ના રોજ પ્રવેશ માટેની જાહેરાત આપવામાં આવેલી હતી અને જે તે સમયે પ્રવેશ થઈ ગયેલા હતા, પણ આ ફરીથી જાહેરાત કેમ આપવી પડી? તો એનું કારણ છે કે જે તે સમયે પીટીસીમાં જે ભરતીઓ ઓછી આવી અને ઘણા બધા લોકો ત્યાં જોડાતા નહોતા, એટલે કે જે પણ સ્વનિર્ભર પીટીસી કોલેજો હતી એ ઘણી બધી પીટીસી કોલેજો બંધ થઈ ગઈ. પણ આ વખતે એવું બન્યું છે કે પીટીસી કોલેજો મંજૂરી માગવા માંગ્યા છે અને સ્વનિર્ભર પીટીસી કોલેજો જે બંધ થઈ હતી એમના નંબર ફરીથી ખોલીને એ લોકો કોર્ટમાં જઈ અને એ ચાલુ કરવાની મંજૂરી લઈ આવ્યા છે, અને એમની સીટો ભરાય એ માટે ફરીથી જાહેરાત આજે આપવામાં આવી છે. એનું કારણ એ છે કે જે પણ ગઈ વખતે એક ભરતી સમિતિ એટલે કે કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે સરકાર દ્વારા, અને એ કેલેન્ડરની અંદર એવું બહાર પાડવામાં આવ્યું છે કે આવનારા 10 વર્ષની અંદર 61,000 જેટલા પ્રાથમિક શિક્ષકો 1થી 5ની અંદર ભરતી કરનાર છે સરકાર. તો આને લઈને ઘણો બધો પીટીસીમાં એડમિશનમાં ઘસારો જોવા મળ્યો. તો બંધ થયેલી સંસ્થાઓમાં ફરીથી નવા જે છે એ પ્રાણ આવ્યા એવું કહી શકીએ આપણે. તો એના કારણે એ લોકો મંજૂરી લઈને પણ ફરીથી સ્વનિર્ભર કોલેજો જે છે એ અત્યારે હવે એની અંદર પ્રવેશ મેળવી શકાશે. તો જે લોકો પ્રવેશમાં રહી ગયેલા છે, જે લોકોને પીટીસીમાં પ્રવેશ નથી મળ્યો, એ હવે પ્રાઇવેટ જે સ્વનિર્ભર જે કોલેજો બંધ થઈ ગઈ હતી એ હવે ફરીથી જે શરૂ થશે એમાં તમે પ્રવેશ લઈ શકો છો. તો કેવી રીતે લઈ શકો છો આગળ જોઈએ. આથી પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ ઉક્ત અભ્યાસક્રમ ચલાવતી યાદી મુજબની સંસ્થાઓને સીધી અરજી કરવાની રહેશે, અને આ સંસ્થાઓની યાદી કચેરીની વેબસાઇટ dpe.gujaratgovernment.in પર ઉપલબ્ધ છે. અને આ માટે 9 તારીખથી લઈને 19/9/2025 સવારના 11થી સાંજના 5 કલાક દરમિયાન જે સંસ્થામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય ત્યાં ₹25 રોકડા ચૂકવી અને ફોર્મ મેળવી શકાશે, અને ભરેલ ફોર્મ તે જ સ્થળે 19/9/25 સાંજે 6 કલાક સુધીમાં પરત કરી શકાશે. અને ઉમેદવારો તથા સંસ્થાઓ માટે પ્રવેશ સંબંધી સામાન્ય સૂચનાઓ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. તો અહીંયા વેબસાઇટ જે છે DP ગુજરાત, અહીં તમે જોઈ શકો છો એનું ઇન્ટરફેસ, તે પ્રકારની વેબસાઇટ છે. અને અહીંયા તમારે કઈ પીટીસી કોલેજોમાં તમે ફોર્મ ભરી શકો છો, કઈ સ્વનિર્ભર કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. તો અહીંયા આ વેબસાઇટ ઉપર તમે મેનુમાં જશો તો મેનુની અંદર પીટીસી કોલેજોની યાદી એવું લખેલું હશે, ત્યાં તમે ક્લિક કરશો તો તમને ત્યાં યાદી જોવા મળશે. હાલ તમને આ પ્રકારની સૂચના ત્યાં જોવા મળે છે, અને 9 તારીખે જે છે ત્યાં લિસ્ટ જે છે તમને જોવા મળી જવાનું છે. તો હવે એ જે ફોર્મ જે છે ત્યાંથી ઓફલાઈન ફોર્મ મેળવવાનું છે, અને જે કોલેજમાં તમે એડમિશન મેળવવા માગતા હોય એ જગ્યાએ તમે ત્યાં પ્રવેશ મેળવી શકો છો. હવે વાત કરીએ કે પ્રવેશ માટે જરૂરી લાયકાત શું છે. તો લાયકાત ને બધું જે છે અગાઉ આપણે જે જણાવ્યું હતું એ પ્રમાણે જ છે કે ઉચ્ચતર માધ્યમિક ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને કોઈપણ પ્રવાહ એટલે કે 12 પાસ જરૂરી છે. અને જે માર્ક્સની વાત છે એ ઉમેદવારોએ ધોરણ 12માં નિયત કરેલા પ્રવાહોમાંથી કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50% મેળવેલા હોવા જોઈએ. અને જે SC, ST
ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવારો રહે એ લોકોને 45% સુધી હશે તો પણ એમને પ્રવેશ જે છે એ મળી જવાનો છે. અને જે ઉમેદવારે ધોરણ 10ની પરીક્ષા જે માધ્યમમાં પાસ કરેલી હશે એ જ માધ્યમમાં એમને પ્રવેશ પત્ર થશે. એટલે એમ કહેવા માગે છે, દાખલા તરીકે તમે 10મા ધોરણમાં તમે ગુજરાતી માધ્યમમાં ધોરણ 10મું તમે પાસ કરેલું હોય, અત્યારે તમારે કે મારે હિન્દી મીડિયમમાં પીટીસીમાં અભ્યાસ કરવો છે તો એ તમે કરી શકતા નથી. ધોરણ 10માં તમારું જે માધ્યમ હશે એ જ માધ્યમમાં તમે પીટીસીમાં પ્રવેશ મેળવી શકો છો. ઉંમરની ખાસ વાત કરી લઈએ તો ઉંમર જે છે 19/9/25ના રોજ જે છે 24 વર્ષથી વધુ ન હોય એવા ઉમેદવારોને જ પ્રવેશ મેળવશે. બરાબર, 24 વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે. અને કેટેગરીની વાત કરીએ કે એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય અને આર્થિક રીતે નબળા હોય એવા લોકો, એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરીના લોકો, એ બધા જે છે એમને 5 વર્ષની છૂટછાટ રહેશે. અને 33 વર્ષ સુધીની ઉંમરની વિધવા બહેનો પ્રવેશપાત્ર ગણાશે. કોઈ વિધવા બહેન હોય તો એનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર એમની પાસે હશે તો એ જે છે 33 વર્ષ સુધી જે છે એ પીટીસીમાં પ્રવેશ મેળવી શકે છે. અનામત બેઠકોની વાત કરીએ તો જે પ્રમાણે આપણે અનામત ફાળવેલી છે એ પ્રમાણે અનુસૂચિત જાતિ માટે 7%, અનુસૂચિત જનજાતિ માટે 15%, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 27%, ઓબીસી માટે 27%, દિવ્યાંગ ઉમેદવારો 5% અનામત આપવામાં આવે છે. તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો જે છે એમને 10% બેઠકો જે છે એ અનામત આપવાનો નિર્ણય જે છે એ કરવામાં આવેલો છે. જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે તો આ સમગ્ર જાહેરાત જે છે એ પીટીસીની એ ફરીથી આપવામાં આવી છે. તો આશા છે કે તમને સંપૂર્ણ આમાં સમજ તમને પડી ગઈ હશે. તો તમે જો આપણી ચેનલ ઉપર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો પીટીસી પ્રવેશથી લઈને શિક્ષણ જ્યાં સુધી શિક્ષક બનવાની સફર સુધીમાં આપણી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. અને આવનારો જે સમય જે છે એ આવનારો સમય જે છે એ પીટીસી ઉમેદવારો માટે એ સંપૂર્ણ સમય આવવાનો છે. તો 1 થી 5ની જે પણ ભરતીઓ આવવાની છે, અત્યારે હાલમાં પણ ભરતી જે છે એની અંદર ઘણી બધી જગ્યાઓ જે છે ખાલી રહી છે. કેમ કે કેટેગરીના જે ઉમેદવારો જે છે એ વધારે છે અને જગ્યાઓ જે છે ઓપનની વધારે છે અને ઓપન માટે એલિજિબલ ઉમેદવારો બહુ ઓછા હતા. એના કારણે એ જગ્યાઓ ખાલી રહી અને ઘણી કેટેગરીમાં જે રોસ્ટરના કારણે પ્લસ માઇનસ જગ્યાઓ આવતી હોય છે. તો જે પણ પીટીસીમાં પ્રવેશ લોકો મેળવે છે એમને એ સાથે ટેટ માટેની પણ તૈયારી કરતા રહો. અને એ પ્રમાણે જે છે એ ટેટનું જે ખાસ મેરિટ જે છે એની અંદર મહત્ત્વનું સાબિત થતું હોય છે. તો એ પ્રમાણે પહેલેથી જ આપણે તૈયારી કરવી હોય તો એ સારું રહેશે અને બધી જાણકારી હોય જરૂરી છે. તો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો. તમારે જો કામ ન હોય તો તમે વિડીયોને શેર કરી શકો છો, બીજાને મોકલી શકો છો, જેથી જાણકારી જે છે બીજા કોઈને પણ મળી રહે. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.